જણ માટે તોલીને અરે વાલા ગ્રહી લેની સનાતન નહીં અને તન આવે તન જાય નિર્ભય સનાતન નામ છે અરે વાલા સદગુરુ થી સમજાય એ જીજો ને કરણી નહીં આવે કામમાં અને રેણી ભળગાતા हरे वाला रहनी पर हरि गुरु संत नो जय हरि ज्ञान जन माजेलु गुरुना दे
જ્ઞાન અંજન વાજ્યું ગુરુના દેશનું, પારક પદનો થયો પ્રકાશ કે સિપાને સૂરજ ઉગ્યો. અંધારિયા મલકનો આ દીવડો, છીપું એટલે વાગોલનું બચ્ચું. આ બધા રાતે ફરે, વાગોલ રાતે ફરે, ચોમાચીડીઓ રાતે ફરે, ચીબરી રાતે ફરે, અને ઘુવડ પણ અને વધરી હોય બે પા હેડે. આ બાજુ ગુણી કે કોઈ અમારો વધરી જાગરણ આજે બે પા હેડે. આપા હરી કરો તો હેલ્પા ના હે, અને પેલપા હરી કરો તો એટલે નહીં જોઈ લેવાનું. તમને જ્યાં એવું લાગે કે આ બે પા હેડે કે એક પા, એટલે તમારે નક્કી કરવાનું. અમે કહીએ ને તમે નક્કી કરો એમ મેર પડે. અને એક જ વસ્તુ, આ તો એક જો એક જ મોટું ગોમ હોય જો કદાચ એકના આવો સૂરજ ઉજી જાય ને તો ચોક્કસ પેલો બધા મારી નાખવાના રહે. અમારા જોડે કપડા જોડે ગોમડું અગરાજીનું મોડું નિજમ અમગાદી પેલો આવીને બેસી ગયો. બેસતો જ બેસી ગયો, જતો રહ્યો. 10,000 છે નહીં શકે નિરંતર બેઠો. કાઢો કે આપણે આમ જોઈએ બ્રાહ્મણ ગુરુ આયા એના કંઠી ગુરુ અચાનક જઈને આવ્યો કે આપણે આવું કંઠી વગરનો ચાલે. પેલો દારૂ પીતો થઈ ગયો પણ એ કંઠી ના બે રીતે વિચાર કરો કે એક જ બિયાવું જો કદાચ બહાર પડે તો લોકો જીવવા જતા. સાચું કોઈને ગમતું નથી. નિરોધ મહારાજની જે વાત છે, નિરોધની પ્રણાલિકા જે છે, આજે જગતગુરુ શંકરાચાર્યથી આ વાત ચાલતી આવેલી છે. એના ગુરુ મનસાગર સરસ્વતી, પછી નરસંગ સરસ્વતી, પછી સચ્ચિદાનંદ મહારાજ, સચ્ચિદાનંદ મહારાજના ગુરુ પછી નિરોધ મહારાજ, નિરોધ મહારાજના શિષ્ય ગોવિંદરામ મહારાજ, ગોવિંદરામ મહારાજના શિષ્ય રણછોડદાસ મહારાજ, રણછોડદાસ મહારાજના શિષ્ય પુરુષોત્તમ મહારાજ, પુરુષોત્તમના શિષ્ય વક્તારામ મહારાજના, વક્તારામના રામદાસ મહારાજ. આજે પ્રણાલિકાથી જે વાત આવી છે, આજે જ્ઞાનનો ઉદય જે થયો છે, જ્ઞાનનો મતલબ જ પ્રકાશ થાય, બીજું કશું થાય. જેની જીવનમાં અંધકાર હોય, જેના જીવનમાં અજ્ઞાન હોય, અંધશ્રદ્ધા હોય, અને જો કદાચ એવો કોઈ મળી જાય ને ખાલી એક દીવાહરી ચોપી દે એટલે પ્રકાશ થાય ને. પણ એ દીવાહરી ચોપતા જો હાલ્યો તો સમજી લેવાનું કોઈ આખી જિંદગી જતી રહે તો બેર પડે એવો છે. અને એક જ્ઞાન રૂપી પ્રકાશમાં આપણે બધા અંજવારે બેઠા છીએ. આ અંજવારે બેઠા પછી જીવનમાં ક્યારેક કશું નડે એવું છે. પણ જ્યાં સુધી જો અડગ શ્રદ્ધા નહીં હોય, અડગ વિશ્વાસ નહીં હોય કે દુનિયામાં મારા સિવાય બીજો કોઈ છે, મને મારા ગુરુએ, મારા સંતે મને જે કંઈક વાત બતાવી છે, આ 52 તત્વનો ખુલાસો કરી દીધો છે. 5 તત્વનો 3 ગુણ, 8 નો 8 બન્યો. 8 ને ચલાવવાનો જે કોઈ છે બોલે બીજો નહીં, સંતો ધરી લો એનું ધ્યાન. ઈચ્છા હોય તો ઓળખો કરો એની કે સાચું સમરણ સદગુરુનું આવે નીચે. વિચાર કરો કે આખા 52 નો ખુલાસો કરી દીધો છે. 5-25 ના ઝઘડામાં હીરો ખોવાયો. આ 5 એટલે 5 તત્વો અને પ્રકૃતિ એટલે જે 5 પેલા 5 નો બન્યો એને શું કહ્યું? પ્રકૃતિ. આ 5 અને 25 આ બધું કોઈ કે જપ કરો, કોઈ કે તપ કરો, કોઈ કે સાધના કરો, કોઈ કે ટીલો કરો, કોઈ કે ટપો કરો, કશું ના કરો, પણ મહાણામ તો જાઓ. મહાણામ એક જ વખત જવાનું મર તાણે. અને હવે કાળી ચૌદશે જાય આ લોકો, વર્ષમાં એક વખત જાય. અને આપણે મર તાણે એક જ વખત જવાનું, પણ પાછા આવવાનું. અરે ઘણા આવવાના 5 આઈટમ કે છે. આ નહીં આવવાનું એનું એ કહીએ ત્યારે ના આવે. આશા ને વાસના છૂટે તો, ઈચ્છાઓ તમારી છૂટે તો. બાકી અહીં આવવાના ને હજુ ભજન કરવાનું અધૂરું, ચોક્કસ સંતને વરગવાના. મારે હજુ આટલા પેલા કરવાના રહી જતા, તમે વરગવાના. અને ચેલા કરે ને એ બધા વેલા. ક્યારેય ચેલો કરવાનો નહીં, પોતાના જેવો બનાવીને છૂટો કરી દેવાનો.
મને જે મળ્યું છે તને આપું છું. જતા દુનિયામાં ફાવે તો પર તને કોઈ અઘરી કરવા વાળો છે એવો આ જ્ઞાનનો પ્રકાશ છે. ભિખારોની તબિયત બરાબર નહીં એટલે મને કે જોજો હો મુતાબક જોઈએ પણ 1 કલાક તો બોલવો ને મારે અડધો કલાક હજુ એમને 48 થાય ને અમારે તો 70 છે અને તારી ઢીલા પડી જાય ચાલે અમે ઢીલા હે વધે ને કે અમને કોઈ કહેવાના કે અમારા તો ગયડા થઈ જાય તો હાલ અને જાય તો અમારા તો હાલ આ તો ઘણા રાહ જોઈ રહ્યા હોય એમ નહીં. એ તો જે નહીં જવાનો એ તો નહીં જ જવાનો. દુનિયા ભલે ને ગમે એટલા ગોદા મારો તો એવો જવાનો. કારણ કે બાપુ કહેતા કે નોતા સૂર્ય નોતા ચંદ્ર નોતા નવલખ તે પેલાના ભેખન વાળા કશું નતું ત્યારે હું હતો, અત્યારે હું છું અને કશું નહીં હોય ત્યારે હું રહેવાનો ને. પણ જે મને ગમતો હશે, જે મને યાદ કરતો હશે, જેના અંતરમાં જ હશે એ ક્યારે ના જ પામવાનો. બોલો સદગુરુ.